બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં પાલનપુર ખાતેની નાયબ કલેક્ટર કોર્ટમાં હાજર રહેલા એક એડવોકેટને અધિકારી દ્વારા અપમાનજનક શબ્દોમાં ગેટ આઉટ કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને સમગ્ર વકીલ સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી નાયબ કલેક્ટર કોર્ટમાં બનેલી ઘટનાએ વકીલ સમાજને આક્રોશિત કરી દીધો છે। વકીલોનો આરોપ છે કે કોર્ટમાં કામગીરી દરમિયાન હાજર રહેલા એક એડવોકેટે સાથે અધિકારી દ્વારા અયોગ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈને મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અધિકારીના વર્તન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવો સાંભળીએ વકીલ આગેવાને શું કહ્યું હતું। ધારાણી એડવોકેટ ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં મારો એક સિનિયર સિટીઝન નો કેસ હતો, જે લગભગ 19/5 આખરી સુનાવણી થયેલી, ત્યારબાદ હુકમ પર મૂકેલો હતો। એના પછી 19/5થી લઈને ગઈકાલ તારીખ સુધી દર 15 દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતા હતા, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓર્ડર ટાઈપ થઈ ગયો છે, સાહેબની સહી બાકી છે। એટલે મેં આટલી રાહ જોઈ। ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કામમાં નહોતા ને એકલા બેઠેલા હતા, એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો। એટલે ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે શિરસ્તેદારને મળો। હું શિરસ્તેદારને મળવા ગયો એટલે શિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે। એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો। એ વખત સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા, એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આ 8 મહિના જેવા થઈ ગયા છે અને ઓર્ડર નથી અને આપની સહી બાકી છે, તો કોઈ પૂરતા હોય તો મને કહો તો હું પૂરતા કરું, પણ આપ હુકમ કરો। એટલે એમને એવું કહ્યું કે હું જોઈ લઈશ। મેં કહ્યું કે સાહેબ જોઈ લઈશો ખરો, કે કોઈ પૂરતા હોય તો કહો તો પૂરતા કરું ને આપ હુકમ કરો। તો ફરીથી એમને કહ્યું કે હું જોઈ લઈશ। એટલે મેં એમને કહ્યું કે સાહેબ જોઈ લેવાનું, ફાઇલ આપની જોડે છે, તો આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમનું પ્રોનાઉન્સ કરો। એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને ગેટ આઉટ એવા શબ્દો વાપર્યા। એટલે મારાથી એમને કહ્યું કે ભાઈ આ સરકારી ઓફિસે આપ ગેટ આઉટ ન કહી શકો। એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા વાગ્યા મારી સામે। એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે। એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો। આવો બનાવ બનેલો અને મેં બહારમાં રજૂઆત કરી। એટલે બહારના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણો વર્ગ સંપૂર્ણ બહાર આજે વિરોધ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એમને વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે। આ ઘટના અંગે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।